જલારામ બાપા બહુ વાલા છે, જાવ સદાવ્રત ચાલે છે, જીવો પટેલ હો છે. એની ઘરવાળી કંકુ ને કહે છે કે તો કે આમ તો મને મારું તો રામ જલારામ છે, જલારામ 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 એક માળા હો સાહેબ. ખાવા માટે અન્નનું દાણું નથી, કોઠાર ખાલી થઈ ગયા છે પરેશભાઈ. એટલે એની ઘરવાળી એને મેણા મારે છે હો. એ કે એમ કઈ જલારામ ના જોગી ના ભગત થવાથી તમારા કોઠાર નો ભરાઈ જાય. એ કે એમ મને તો મારા બાપ જલારામ ઉપર વિશ્વાસ છે સાહેબ. આંગણામાં ખાટલો મૂક્યો, બેરખો ઉપાડ્યો અને પટેલ નો દીકરો, હે જલારામ આવજે લાજુ રાખવા, હે જલારામ આવજે લાજુ રાખવા, હે જલારામ આવજે લાજુ રાખવા. સાહેબ બેરખો ફરવાનો ચાલુ થયો. ત્યાં પાછળથી અવાજ આવ્યો, પટેલ હું તારો બાપ જોગી જલારામ બોલું છું. એ બાપા તમારી હાજરી. કંકુને કહે છે જો મારો બાપ જલારામ આવ્યો, હાચા દિલથી પડકારો કરું ને નો આવે ને તો ઈ જોગી જલિયાણ નો કહેવાય સાહેબ. પટેલ ના ઘરે ઈ કોઠાર ની માલી પાસે આમ જ્યાં ઓરડામાંથી આંટો મારી અને પટેલ નો દીકરો જુએ. એ કે બાપા ખાવા અન્નનું દાણું નથી. એ કે પટેલ શું મસ્કરી કરો છો? જો તો ખરા, એક કોઠારમાં બાજરો, એક કોઠારમાં જુવાર, એક કોઠારમાં ઘઉં, એક કોઠારમાં રતાળ ફેર્યા છે. તું પટેલ હાથ તો નાખ સાહેબ. ઈ જોગી જલિયાણ ખાલી કોઠાર ભરી દે ને એને જલારામ કહેવાય સાહેબ. જગત